જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હા, કાલનો સવાલ બધા જ સમજી ગયા હશો. તમારે કન્ફ્યુઝન રાખવાની જરૂર નહીં લાગી હોય. તમારું બધાનું કન્ફ્યુઝન દૂર થઈ ગયું હશે. અવતારી થઈને આવ્યા પછી આમ જનતા સાથે ભળી જવું, ગરીબડા ગ્વાલબાલને ગળે લગાડવા, એમના દુઃખ દૂર કરી એમને હસતા કરવા, રમતા કરવા, ગિરિરાજની તળેટીમાં નાની નાની કેટલી બધી ગુફાઓમાં સંતા કુકડી રમાડવી, જાણે એ સંદેશ સંસારીઓને કહી રહ્યા છે, સંદેશો દઈ રહ્યા છે આપણને કે જીવન એક રમત છે સંતા કુકડીની. ક્યારેય કોઈ પકડીને ધબ્બો મારે કહેવાય નહીં, પણ યાદ રાખજો, મારવા આવનારથી ચેતીને રહેવું, કારણ કે મારનારને પકડી નહીં શકાય, એ ધબ્બો મારીને ભાગી જ જશે. માટે દૂર રહી ચેતી જવું. યમુનાજીમાં તરતા તરતા ધુપકા મારતા, નદીમાં પકડદાવ રમતા, કદંબ વૃક્ષની ડાળીએથી યમુનાજીમાં છલાંગ મારતા ગ્વાલબાલને શીખવ્યું. શરૂઆતમાં બધા ગ્વાલબાલ ડરતા હતા, પણ કૃષ્ણે મિત્રોને હૈયાધારણ દઈ અને કહ્યું, એકવાર તું ડૂબકી માર ડૂબકો, મેં હું ના, ચિંતા મત કર. માછલા દરિયામાં રહે, નદીમાં પણ રહે, છતાં ડૂબે નહીં. કૃષ્ણ શીખવે છે કે ક્યાંય પણ રહો, ઘરમાં રહો, ચીટકીને ન રહો, જંગલમાં ન રહો કે દરિયામાં. ઘરમાં રહો તો ઘરના લોકોને ચીટકીને ન રહો. જંગલ જેવામાં જાઓ તો ડરો નહીં. દરિયામાં જાઓ તો ડૂબી મરવા જેવું વિચાર કરો નહીં. નદીમાં તરવા જાઓ તો કિનારે તરો, જો તરતા આવડતું ન હોય તો. પરિવારમાં રહો તો થોડા હટકે રહો, થોડા દૂર રહો. મિત્રોના ઝુંડમાં રહો તો એક જ મિત્ર પાસે ન રહો, ઝુંડમાં રહો, જેથી સારા ખોટાની સમજ પડે. ગમે ત્યાં રહો, જાણે બધા તમારા જ છે અને છતાંય તમારા નથી, એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે. બધે જ રહો પણ ડૂબો નહીં, બધે રહો પણ ખૂંચી ન જાઓ. જે દિવસે ખૂંચવાની શરૂઆત થઈ ગઈ તો માની લેજો કે ખપી ગયા. માછલાની જેમ તરતા રહો. તમને ખબર હશે, ભગવાનના 24 અવતારમાં એક મત્સ્યાવતાર છે, અને મત્સ્યાવતાર એ જ શીખવે છે કે સંસારમાં રહો, બિઝનેસ કરો, સમાજમાં રહો, મંડળોમાં રહો, સંસ્થાઓમાં કામ કરો, પણ તરતા રહો, ચીટકો નહીં, તરતા રહો. કોઈનો ચીટકો નહીં, બધાનો સ્વીકાર, એમ કોઈનો તિરસ્કાર પણ નહીં, તેમ કોઈની સાથે લગાવ પણ નહીં. રમો બધા સાથે, પણ યાદ રાખજો, ધબ્બો વાગે એટલા નજીક ન જાઓ. ધબ્બો મારનાર તમને વાંકો કરવા માગે છે અને વાંકો જ વળેલો જોવા માગે છે. આ મારું કહેવું નથી, કૃષ્ણનું કહેવું છે. આ શ્રી કૃષ્ણનો સંદેશો છે કે તું વાંકો વળીશ, પણ યાદ રાખ, તારી સાથે મારે પણ વાંકું વળવું પડશે અને તારું લાચારીપણું મારે ભોગવવું પડશે. એ તારા જીવનની હસી ખુશી જો છીનવી લેશે તો યાદ રાખજે, મારી પણ છીનવાઈ જશે. તારા મનમાં રહેવા મને સતત એ રડાવશે. બોલ, આ તને મંજૂર છે? તારું મન મારું મહેલ છે, મારું ઘર છે, મારી હવેલી છે, પણ તું વાંકો વળીશ તો રડીશ તો સાથે મારે પણ રડવું પડશે. તારો મારો સદાય માટે સંબંધ સંપર્ક તૂટી જશે. તને મંજૂર છે? આ કૃષ્ણ કહી રહ્યો છે. કૃષ્ણ આપણને આવા સવાલો પૂછી રહ્યો છે ભાઈ, કે જે જવાબ આપણી પાસે છે. કહો, કયા દેવે આટલું નજીક આવીને આપણું દુઃખ દૂર કર્યું છે? કયા દેવે આપણને આવા સવાલો પૂછીને આપણા આત્માને સૂતો જગાડ્યો છે? શ્રી કૃષ્ણ આત્માનંદ છે, તેથી તો આપણે મનોરંજન કહીએ. શ્રી કૃષ્ણ આત્માનંદ છે, પ્રભુ રામ આત્મ શાંતિ છે, અને શિવ આત્મજ્ઞાન છે. કહો, જીવનમાંથી કોને બાદ કરવા છે? આનંદને, કૃષ્ણને બાદ કરવો છે? શાંતિ એટલે રામને બાદ કરવા છે? કે અજ્ઞાની રહીને શિવને નથી સમજવા? કહો.